અન્ય રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સોથી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ થયો। એટીએસ ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એટીએસના અધિકારીઓને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે નાર્કોટિક્સ, આર્મ્સ વગેરે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું। દરમિયાન એટીએસના નાયબ પોલીસ અધિક્ષક SL ચૌધરી નાઓએ બાતમી મળેલ કે વિશાલ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, તેરી અજરીવાલા, શૈલાભાઈ પરબાડ, મુકેશ બાંભા નાઓએ હરિયાણા નુહમાં બંદૂકની દુકાન ધરાવતા શૌકત અલી, ફારૂક અલી, શોહિમ અલી અને આસિફ નાઓને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે મણિપુર રાજ્ય તથા નાગાલેન્ડ રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયાર ખરીદી લાવેલ છે। તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સો તથા હથિયારો અપડાવેલા છે। ગુજરાત એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી માહિતીની ખરાઈ અર્થે પોલીસ ઇન્સ્પેક્ટર NR બ્રહ્મભટ્ટ નાઓએ સોંપવામાં આવેલ। જે માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર NR બ્રહ્મભટ્ટ, એટીએસ ટીમના અન્ય અધિકારી તથા સ્ટાફના માણસો દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાં બાબતે તપાસ કરવામાં આવેલ। જે દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતના ઘણા માણસો એ છેલ્લા 6-1 વર્ષના સમયગાળા દરમિયાન કેન પ્રકારે નાગાલેન્ડ તથા મણિપુર રાજ્યના ખોટા હથિયાર લાયસન્સો બનાવી હરિયાણાથી હથિયાર ઇસ્યુ કરાવેલ છે। આ બાબતે ગુજરાત એટીએસ સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ કામગીરી અર્થે સાથે રહેલ। તમામ ઇસમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહેતા હોય અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી તથા વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, બોટાદ તથા મોરબી જિલ્લાની એસઓજીની મદદ લઈ ઇસમોની પૂછપરછ તથા વિગતવાર નિવેદન લેવામાં આવેલ। જે દરમિયાન જાણવા મળેલ 49 જેટલા ઇસમોએ શૈલાભાઈ, વેલાભાઈ બોડિયા, વિશાલ, મુકેશ પંડ્યા, અર્જુન લાખુ, અલગોતર, ધૈર્ય, હેમંત જરીવાલા, સદામ હુસેન, બ્રિજેશ ઉર્ફે બિદુ મહેતા તથા મુકેશ રણછોડ પાસેથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવેલ। તેમજ ગુજરાતના અન્ય પણ જેટલા ઇસમો છે પણ આ જ રીતે હથિયાર મેળવેલ છે। અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। જે માણસો છે અને જે અમે 6-7 જે એજન્ટ્સના નામ લીધા એ 6-7 એજન્ટ્સ હરિયાણાવાળા જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં અને મોટા ભાગના પછી એ હરિયાણાવાળા જે માણસો છે એ લોકોની ત્યાં મણિપુર નાગાલેન્ડમાં સેટિંગ